વેક્સિનને લઈને જે હાવ ઉભો થયો છે એના વિશે મારી ડોક્ટર વિતરાગ શાહ સાથે વાત થઈ, જેઓ ફિઝિશિયન અને ચીફ ઇન્ટેન્સિવિસ્ટ છે. મેં એમને પૂછ્યું કે સર આ કેટલું સિરિયસ છે અને કેટલું સિરિયસ નથી. સૌથી પહેલું ઉત્સવ આ થ્રોમ્બોસિસ એન્ડ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ છે. એ વેક્સિન લીધાના 5 થી 30 દિવસમાં યુઝ્યુઅલી થવાનો હોય થાય. ઓકે. અને મેક્સિમમ 2 મહિના સુધી થાય. એટલે 2 મહિના પછી વેક્સિનના લીધે એવી કોઈ આડઅસર થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ નથી જોવા મળતી. કોવિડની વેક્સિન છેલ્લા 1 વર્ષમાં તો કોઈ લીધી જ નથી, એટલે આનાથી કોઈ ડરવાની જરૂર નથી. આ બ્લડ ક્લોટિંગની વાત છે, કોઈના મગજમાં કઈ ડાઉટ રહેતો હોય તો એ ડાઉટ ક્લિયર કેવી રીતે કરવો? રૂટીન ચેકઅપ તમે ECG, ઇકો, EMT 40 થી વધારે ઉંમર હોય છે, ફેમિલીમાં કોઈને પણ હાથની તકલીફ હોય તો એ કરાવવું જોઈએ. કેરોટીડ ડોપલર એટલે તમારી ગળાની નસની સોનોગ્રાફી કરાવવી જોઈએ. એટલે બ્લોકેજ માટેની જે રૂટીન પ્રિવેન્ટિવ ટેસ્ટ હોય એ બધી કરવી જોઈએ. કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરવું જોઈએ. વેક્સિનના લીધે જે થ્રોમ્બોસાઇટોપેનિયા થાય છે એના માટે CBC નો પ્લેટલેટ કાઉન્ટ જોવાનું હોય છે, D-dimer લેવલ જોવાનું હોય છે, એન્ટીબોડી ટેસ્ટ આવે છે એ કરવાનું હોય છે.